ન્યુ યર મનાવવા આપણે પહોંચી ગયા હતા મિતના ઘરે. और अभी तो रुको. બન્યું એમાં એવું, સવારના 10:30 વાગે આપણે પહોંચી ગયા હતા અમદાવાદના એરપોર્ટે. આપણી ફ્લાઇટ ને બાય બાય કરીને આપણે જતા એરપોર્ટ ની બહાર. કોઈ પણ જગ્યાએ જાય તો દ્વારકા દેખાવું ઇઝ પરમાનન્ટ. ये बड़ी अच्छी बात कही. ક્યારેય નો જોયું અમદાવાદનું એરપોર્ટ જોઈ લીધું. अच्छा. અમદાવાદમાં એન્ટર થતા આપણને ભર ઉનાળાની ફિલિંગ આવતી હતી. चलती गर्मी का मौसम आया. ટ્રાફિક જોતા જોતા આપણે જતા રિલેટિવ ના ઘરે. ત્યાં દેખાઈ ગયો આપણને ઇન્દિરા સર્કલ. कुछ भी. પણ આ રાજકોટ નહોતું. ફાઇનલી અડધી કલાકની મહામહેનતે આપણને મળી ગયું રિલેટિવ નું ઘર. પહોંચી ગયા આપણે મિતભાઈ ના ઘરે 6-7 કલાક પછી. બપોરના 4 વાગે આપણે જતા બાબા. 45 મિનિટના રસ્તા પછી આપણે પહોંચી ગયા હતા લાલ દરવાજે. પણ અહીંયા કે લાલ કલરનો દરવાજો નો દેખાણો. એટલે લાલ દરવાજો ગોતતા ગોતતા આપણે જતા આગળ. 10 મિનિટની શોધ પછી આપણને દેખાઈ ગયો લાલ દરવાજો. આપણે પહોંચી ગયા હતા અમદાવાદની લાલ દરવાજા વાળી માર્કેટમાં. આપણા કિસ્મત હતા બહુ સારા એટલે આપણે ફસી ગયા ટ્રાફિકમાં. 20-25 કિલો માણસો જોઈને આપણને આવી ગયા ચક્કર ને ટાઈમ પ્લીઝ કહીને આપણે ઉડાવી દીધા કબૂતર. इतने तेजस्वी लोग हैं हमारे पास. આ ગેટનું નામ આપણને આવડતું નથી. તમને ખબર હોય તો કમેન્ટ કરતા હો. 2-3 કલાક પછી 10-12 ડઝન શોપિંગ કરીને આપણે જતા ઘર બાજુ. ત્યાં રસ્તામાં મળી ગયું અમદાવાદનું ટ્રાફિક. થોડીક જગ્યામાં એડજસ્ટ કરીને આપણે જતા ઘર બાજુ. અને અમદાવાદની દિવાળી કહેવાય. તમે લોકોએ જોઈ નહોતી એટલે તમને દેખાડી દીધી. અરે ભેગું થાને ભાઈ. 45 મિનિટનો રસ્તો કાપ્યા પછી પહોંચી ગયા આપણે પાછા મિતના ઘરે. સોસાયટીના બાઇક ગણતા ગણતા આપણે જતા ઘરે. આપણે ન્યુ યરની પાવભાજી ખાઈ. ત્યાં સુધી તમે લોકો ફોલો કરતા હો.